અમારા ઘરમાં બધાને સેલિબ્રિટી બનવાનું ઘેલું લાગ્યું છે। આ મારા બાપા આ ઉંમરે મેકઅપ બેકઅપ લગાડીને આમ તૈયાર જ બેઠા હોય સવારથી। મેં કહું બાપા શું કરો તમારે, આ બધું શું કરવું જ શું? મને કે ગિરીશ ત્યાં મારે વર્લ્ડ રેકોર્ડ તોડવો છે। બાપા તમારાથી શેકેલો પાપડ નથી તોડાતો, તમે હું વર્લ્ડ રેકોર્ડ તોડવાના? શેનો તે રેકોર્ડ તોડવો તમારે? મને કે છીંકો ખાવાનો। કહું છીંકો? મને કે હા। અરે ભાઈ, અને પાછી આની રોજ પ્રેક્ટિસ કરે છે બોલો। ઊભા ઊભા છીંકો ખાય, ધના ધન ધના ધન। અહીંયા બહાર ઊભા રહે, ફ્લેટની બહાર બાલ્કનીમાં। મેં કહ્યું આ શું છે? આજુબાજુ વાળા પાડોશીઓ કંટાળી ગયા બિચારા। એકાદ જણે તો મ્યુનિસિપાલિટીના ફોન ઠોકી દીધો કે કૂતરા પકડવાની ગાડી મોકલો અને આ ડોસાને અંદર ઘાલીને લઈ જાઓ। અરે પણ મારા બાપા માને એમાંના નથી, રોજ સવારે પ્રેક્ટિસ ચાલુ। હમણાં 2 દિવસ પહેલા છે ને સોસાયટીની બહાર અમારા ગેટ પાસે વૃક્ષારોપણનો કાર્યક્રમ 10મી વાર હતું। છોડવા લાવે વાવે ને બીજે દિવસે મરી જાય એ વૃક્ષારોપણ હતું। એટલે કંઈક ટીવી વાળા બધા આવ્યા એનું ફોટોગ્રાફી કરવા। બાપાએ જોઈ લીધા, સીધા પહોંચી ગયા બાલ્કનીમાં ને શરૂ કર્યું। અરે પેલા બધા ભડક્યા। ટીવી વાળાને થયો કે આ કાંઈક ગધેડા ગાંડા થયા છે, હડકાયા કૂતરા પાછળ પડ્યા છે। અરે બધો માલ સામાન નાખીને જે રિક્ષા પકડીને ભાગ્યા। અરે ભારે થઈ જાય। દોસ્તો, એક બ્રેકિંગ ન્યૂઝ છે। અમારી સોસાયટી રાતોરાત શહેરમાં પ્રખ્યાત થઈ ગઈ છે। અમારી સોસાયટીના એક ખૂણામાંથી ગળી એટલે કે મીઠી માટી મળી છે। થયું એવું કે ગઈકાલે સવારે છોકરાઓ વચ્ચે બાધાબાધી થઈ, એમાંથી એક છોકરાએ માટીનો લોંદો લઈને બીજાના મોઢા પર માર્યો। એને માટી મીઠી લાગી, એણે ઘરે જઈને વાત કરી અને ઘરના વડીલે કહ્યું કે આ પવિત્ર માટી છે। કૃષ્ણ કનૈયા દ્વારકા જવા નીકળ્યા ત્યારે કદાચ આ જ જગ્યાએ બેઠા હશે, ચોરેલા દહીંમાંથી એમણે લસ્સી બનાવી હશે, એ લસ્સી ત્યાં ઢોળાઈ હશે અને એટલે જ માટી ગળી થઈ ગઈ છે। સાહેબ, ડોસીઓની માટી લેવા માટે પડાપડી શરૂ થઈ ગઈ છે, પણ સોસાયટીના સેક્રેટરીએ માટી લેવા ઉપર પ્રતિબંધ જાહેર કર્યો છે। અરે ગામે ગામથી મારા સગાવાલાઓના ફોન આવે છે, ગિરીશ કુમાર તમારી સોસાયટીની ગળી માટી અમારે માટે સાચવી રાખજો, અમને મોકલજો, માટી મોકલો। આવા આંદોલનો શરૂ થયા છે। સાહેબ, તમને એક અંદરની વાત કહી દઉં, આ એ જ ખૂણો છે જ્યાં સોસાયટીના કૂતરાઓ હંમેશા પડ્યા રહેતા। કેટલી વાર ત્યાં સૂસુ પણ કરી હશે, પણ આજે ચમત્કાર થયો છે। રાતોરાત આ માટી પવિત્ર થઈ ગઈ છે। અરે પુરાતત્વ ખાતાના અધિકારીઓ પણ અમારી સોસાયટીની મુલાકાતે આવી ગયા। અંદર અંદર ચર્ચા કરતા હતા, બોસ શું કૃષ્ણ કનૈયા દ્વારકા જતી વખતે અમદાવાદ આવ્યા હશે? એટલે બીજાએ કહ્યું તો સાહેબ આ સોસાયટી 5000 વર્ષ જૂની કહેવાય, રેકોર્ડ તપાસો। જેના મનમાં જે આવે એવી ધારણા કરી રહ્યું છે। ખગોળ શાસ્ત્રીઓ અમારી સોસાયટીની માટીના નમૂના લઈ ગયા છે। અરે એક ચેનલ વાળા તો સવારથી લાઈવ ટેલિકાસ્ટ કરી રહ્યા છે, કલયુગ में सतयुग की मिट्टी कहां से आई, माटी में मिठाई क्या किशन कन्हैया ने मिलाई। अरे साहेब, મારા બાપુજી ને દાદાજીએ તો પ્લાન બનાવ્યો છે કે આજે રાત્રે બધા સૂઈ જાય ત્યારે પાવડો ને કોદાળી લઈ જઈ એક તગારું ભરીને માટી ઘરે લઈ આવી છે। હિતિયો પ્લાસ્ટિકની ઝીપ વાળી થેલીઓ લઈ આવ્યો છે। પ્રસાદની જેમ માટી ભરીને વેચવાનો પ્લાન કર્યો છે। બસ આ બધામાંથી એક મારી સુસલી બાકાત છે, કારણ કે એ ગઈકાલે જ એની માના ઘરે ગઈ નથી। સાહેબ સાચું કહું, મારું મગજ પણ ચક્રાવે ચડી ગયું છે, મને સમજાતું નથી